આજે આપણે જોવા જઈ રહ્યા છીએ વિજ્ઞાનનું ધોરણ 8 નું 2024-25 નું નમૂનારૂપ પ્રશ્નપત્ર. તો અહીંયા પહેલો ક્વેશ્ચન છે, નીચે આપેલા પાકને આધારે ખરીફ પાકને રવિ પાકમાં વર્ગીકૃત કરવાના છે. બીજો ક્વેશ્ચન છે, તફાવત આપવાનો છે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. ત્રીજો પ્રશ્ન છે, એમાં 3 પ્રશ્ન છે, 2 પ્રશ્ન છે, એમાં પ્રત્યેકના 3 ગુણ છે. ફૂગ અને લીલ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનો છે અને વાયરસ અને બેક્ટેરિયા વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાનો છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, એમાં પણ અ બ ક છે. એમાં અમાં આપ્યું છે નીચેની લાક્ષણિકતાના આધારે મને ઓળખો, અને બીજો પ્રશ્ન છે નીચેનાનું વર્ગીકરણ કરો. એમાં 4 પ્રશ્ન છે, એમાંથી 3 જ લખવાના છે. પ્રત્યેકના 2 ગુણ, એટલે કુલ 6 ગુણનો પ્રશ્ન થશે. અહીંયા પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનને વર્ગીકૃત કરવાનું છે. બીજામાં લીલ, પ્રજીવ અને ફૂગને વર્ગીકૃત કરવાનું છે. ત્રીજા પ્રશ્નમાં છે કોક અને કોલ્ટાર અને કોલગેસ આ ત્રણેયને વર્ગીકૃત કરવાની છે વાક્યને આધારે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં કોણ આવે એનો સમાવેશ અહીંયા કરવાનો છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, એમાં નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ લખવાના છે. પ્રત્યેકના 2 ગુણ છે, 2 પ્રશ્ન હશે. સારી ગુણવત્તાવાળા બીજ ખરાબ ગુણવત્તાવાળા બીજથી કેવી રીતે જુદા પડે છે એ આપણે સમજાવવાનું છે. અને બીજો પ્રશ્ન છે, શું નાનપણમાં લીધેલ રસી મોટી ઉંમરમાં પણ રોગ સામે રક્ષણ આપે છે? કેવી રીતે આપે છે એ આપણે સમજાવવાનું છે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના સવિસ્તાર જવાબ લખો. પેટ્રોલ ડીઝલની બચત કરવા શું કરવું જોઈએ? અને બીજો પ્રશ્ન છે, માનવમાં ફલનની ક્રિયા સમજાવવાની છે. એનો અહીંયા નમૂનારૂપ જવાબ આપેલા છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, નીચેના માટે સાચો વિકલ્પ પસંદ કરો. નીચેનામાંથી કઈ ફૂગ નથી? તો અહીંયા જવાબ આપેલો છે, જે પ્રક્રિયા ટેડપોલ ફૂગ દેડકામાં વિકસિત થતો હોય ટેડપોલ, એ અહીંયા જવાબ આપેલો છે. અળસિયા શા માટે ખેડૂતના મિત્રો છે? આ બધા વૈજ્ઞાનિક કારણો આપવાના છે. એમાં બીજું છે, વન નાબૂદીથી ગ્લોબલ વોર્મિંગ થાય છે, તેનું કારણ આપવાનું છે. પાણી ભરેલા કપને મીણબત્તીની જ્યોત પર રાખવા છતાં પણ કાગળનો કપ સળગતો નથી, એ આપણે કારણ આપવાનું છે. અશ્મિ બળતણને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન શા માટે કહે છે? એ આપણે જવાબ આપવાનો છે. માછલી અને દેડકા જેવા પ્રાણીઓ ઘણા બધા, એટલે કે સેંકડો અંડકોષો અને લાખો શુક્રકોષો શા માટે મુક્ત કરતા હોય છે? તો એનું કારણ આપણે અહીંયા લખવાનું છે. પ્રશ્ન 5 છે, નીચેનાનો ભેદ સ્પષ્ટ કરવાનો છે. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બીજું છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન છે. ત્યાર પછી અહીંયા પ્રશ્ન 5બ આપ્યો છે, નીચેના પ્રશ્નોના જવાબ આપો. ગામડાઓ પર વન નાબૂદીની અસર જણાવવાની છે. શુક્રકોષો વિશે સમજૂતી આપવાની છે. પ્રશ્ન 5ક છે, હવે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર 5 માંથી 3 લખવાના છે. બાળ જન્મ આધારે પ્રાણીઓના પ્રકાર સમજાવવાના છે. વન નાબૂદીથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના કેમ વધી જાય છે ભાઈ, એ આપણે અહીંયા સમજાવવાનું છે. પેટ્રોલિયમના નિર્માણની પ્રક્રિયા વર્ણવવાની છે. ભૂમિમાં રહેલા બેક્ટેરિયા લીલ છે, લીલ નહીં, લીલની ભૂમિકા શું છે? તો અહીંયા લીલની ભૂમિકા આપણે શું છે લખવાની છે. જોડિયા બાળકો કેવી રીતે પેદા થાય છે તેનું વર્ણન અહીંયા કરવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 6 છે, આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. 3 માંથી 2 જ આપણે લખવાના થશે. પ્રત્યેકના 4 ગુણ થશે અહીંયા. પહેલું છે નાઇટ્રોજન ચક્ર, બીજું છે મીણબત્તીની જ્યોતના ભાગો, અને ત્રીજું છે મનુષ્યમાં નર પ્રજનન અંગ. પ્રશ્ન 7 છે, એમાં આપણે 5 માર્કનો પ્રશ્ન છે. નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ આપો. આવો પ્રશ્ન પૂછી શકે, પદાર્થનું તાપમાન તેના જ્વલન બિંદુ સુધી પહોંચે પછી જ તે સળગે છે, તે કેવી રીતે સાબિત કરી શકાય? તો અહીંયા સાબિતી આપણે લખવાની છે. ત્યાર પછી છે પ્રશ્ન 8અ, એમાં આપણને ટૂંકમાં ઉત્તર આપવાના છે. 2 માર્ક્સના પ્રશ્ન છે. 2 એન્ટીબાયોટિક્સનું સેવન કરતી વખતે કઈ સાવધાની રાખવી જોઈએ, અને બીજો છે ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં શા માટે રાખવામાં આવે છે. પ્રશ્ન 8
બ છે માગ્યા મુજબ જવાબ લખવાના છે. આપણે કાગળનો બચાવ શા માટે કરવો જોઈએ? તો આપણે બચત કરવા શું કરી શકીએ અહીંયા લખવાનું છે. ત્યાર પછી તમારા સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટે તમે શું કરશો? એ પગલાની યાદી અહીંયા લખવાની છે. ત્યાર પછી 9મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપવાના. જીવાવરણ આરક્ષિત વિસ્તાર વિશે તમે શું જાણો છો? તો અહીંયા તમારે લખવાનું છે જે તમે જાણતા હોય. પ્રશ્ન 9બ છે, નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર આપવાનો છે. જંગલોની સંખ્યા ઘટતી અટકાવવા માટે કેવા કાર્યક્રમો આપણે યોજવા જોઈએ એ અહીંયા લખવાના છે. જો તમને આ પ્રશ્નપત્ર ગમ્યું હોય અને આવા જ પ્રશ્નપત્રો બીજા વિષયોના મેળવવા હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરી દેજો.